માતાજી મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રોગ્રામ છે પાલીતાણા અને અત્યારે પાલીતાણામાં પહોંચી ગયા છે અને વ્લોગ અહીંથી સ્ટાર્ટ થાય છે. આપણી સાથે આજે ઘણા બધા મિત્રો અને ઘણા બધા ભાઈઓ બધા જોડાઈ ગયા છે. પણ સૌપ્રથમ પહેલાં આપણે જેને આતુરતાથી રાહ જોતા હોય એવા પ્રિય મામા જેને આપણે વ્લોગમાં લેવી છે. તો ખાલી જય માતાજી કહીજો મામા બધાને. જય માતાજી. બ્લોગમાં બન્યા જય માતાજી કહીજો. જય માતાજી મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. સુનિલભાઈ જય માતાજી બધા. સાદુબા જય માતાજી. જય માતાજી મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. બહુ મજા આવશે. બન્યા રહેજો. આજે બ્લોગમાં બહુ આનંદ થવાનો છે અને હમણાં બારોટજી પણ ભેગા થવાના છે. બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી મિત્રો, અત્યારે અમે પાલીતાણા પહોંચી ગયા છીએ અને હવે અહીંથી સીધા જવાના છે પ્રોગ્રામમાં. તે જમવાનું બાકી છે પણ અત્યારે બારોટજીએ કીધું કે અમારા ઘરે ચા પીવા આવો, એટલે અત્યારે રામભાઈ બારોટના ઘરે અમે ચા પીવા આવ્યા છીએ. બારોટજી તો આજે તો ઘણો મને આનંદ છે, કારણ કે આજે મારા મમ્મીની તિથિ છે, રાવળદેવ મારા ઘરે પધાર્યા છે. એટલે બીજું કાંઈ તો નથી થઈ શક્યું એમ, કારણ કે અમારે છૂટક લાગે એમ છે. એટલે પણ આમ રાવળદેવ અમારા ઘરે ગયા એટલે બહુ ખૂબ આનંદ છે, કારણ કે આજે મારા મમ્મીના 15-16 વર્ષ છે અને આજે એની પુણ્યતિથિ એટલે રાવળદેવ આવ્યા છે, એટલે ખૂબ મને આનંદ છે. બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે બારોટજીના ઘરે જો બધા બેઠા છે, મામા બેઠા છે, ભગવાનભાઈ, મહેશભાઈ, અમારો ભાઈ, આ અમારે રામભાઈ બારોટના ભાઈ છે. બેજો અને આ અમારે બારોટજી. શ્રી રાજનો સમાય રે થયો.
દુઃખની વાત કરીએ મારા બાપ દાદાના વ્યવહારની દેવી તારી દયાથી મને વિશ્વાસે ગાડું હાલે છે હો ગાડું છે ડગવા નો દેતી ઓ દેવી જો આ ગાડું ડગશે ને તે મારી દેવી તારી ખમાને ખોટ પડે જય માતાજી મિત્રો થઈ ગયો છે પ્રોગ્રામ પૂરો અને અત્યારે અમે આવી ગયા છીએ બારોટજીના લગભગ ઘર અંદર છે પણ આમ બહાર ઊભા છે અને અમારે રાજભાઈ બારોટ છે અમારી સાથે તેમજ પેડની દુનિયામાં નંબર 1 પેડ માસ્ટર અને વધારે એના વિશે કાંઈ બોલવાની જરૂર નથી એવા અમારા રામભાઈ બારોટ બસ એટલો પ્રેમ આપો ઘણું ઘણું છે બરોબર સચિન મામા એમાં જ સચિન મામા જાગી ગયા છે સાગરભાઈ હવે ટૂંક સમયમાં એ પણ વૈરાગી હા બહુ સારું કામ કરે છે સારું ગાય છે અમારા ઈ વૈરાગી રાગ થોડો ઘણો અલગ પ્રકારનો છે તો ગાય છે સારું મીઠું લાગશે કરે સાંભળજો તમે सुनील भाई बेंजो मास्टर मैं तो अपनी मस्ती में रहता हूँ ए भाई જય માતાજી મિત્રો રાજા મેરડી એમાં અમારે કાનુડો હો ભાઈ એમાં કાંઈ ઘટે નહીં મારું એક સોંગ આવ્યું હતું કે વાલો મારો બેઠો દ્વારકામાં કાનુડો ભીનો થવા અમારે રાજભાઈ બારોટ બન્યા હતા બહુ સરસ અને હવે ટૂંક સમયમાં મેલડીમાંનું સોંગ આવે છે મેલડી વિના લાટ કોણ લડાવે ભાગ 2 બાબા ડિજિટલમાં એની માઇલપા બે બારોટને ભેગા કરવાના છો હા હવે સિઝન લગભગ હવે પૂરી થાય ને હજી લગભગ 15-20 દિવસ છે થોડીક કાઢવું પડે એટલે શૂટિંગ કરવાનું છે એમાં બે બારોટને લેવાના છે અને એમાં રોલ દેવાનો છે એ અમે સસ્પેન્સ રાખશું એને કયો રોલ આપશું નહીં પણ અમારે રામભાઈને આજકાલે લેવાના છે અને રામભાઈ શું કહેશો રોલ તો હજી તમે મને મારી પાસે સસ્પેન્સ રાખો છો કે રોલ સસ્પેન્સ જ છે પણ જવાના છે એમાં બે રોલ તમારી વિડીયોમાં જોવો પડશે એકવાર અને અમારે રામભાઈ બારોટની ચેનલ યુટ્યુબ ચેનલ તો મોનિટાઈઝ થઈ ગઈ કેવા ભૂકા કાઢી નાખ્યા અમે તો યાર આગળ હતા ને અમે વાહે રહી ગયા પણ રામભાઈ બે શબ્દ કયો અમારી ઓડિયન્સને કે થોડાક સબસ્ક્રાઈબર જેમ મને જેમ સપોર્ટ કરો છો એમાં જો હું શીખ્યો છું નિલેશભાઈ પાસે કે વ્લોગ કેમ ઉતારા એમ પછી એને ઉતારતા હતા પછી મને આનંદ થયો પણ મને જેટલો પ્રેમ આપ્યો છે પબ્લિકે અને મારા બધા ઓલા મિત્રોએ એવો ને એવો સપોર્ટ પાછા અમારા નિલેશભાઈને આપજો એટલે એની ચેનલ એ ગાયક હાલે ને જો સપોર્ટ આપતો રહ્યો તો બીજી વાર બનાવવાનો આનંદ આવે કે નાના વિડીયો બને મને ખૂબ આનંદ આવે તમે બધા જોવો નિહાળો કોઈ પણ મળે એટલે કેક નહીં રામભાઈ તમારા વ્લોગ સારા છે એટલે બનાવવાની ખૂબ મજા આવે એમ જ તે તમે લાઈક સબસ્ક્રાઈબ અમારા નિલેશભાઈની ચેનલને કરી દેજો એટલે છે ને ઉતારવાની ખૂબ મજા આવે આટલી મહેનત કરતા હોય એટલે અને હું પણ હવે ખાલી આ ડાક ડુબરુના વ્લોગ બનાવું છું પણ હવે ટ્રાવેલિંગ વ્લોગે મારે ચાલુ કરવા છે થોડાક કાંઈક બહાર કાંઈક ફરવા બરવા જતા એ વ્લોગ પણ આવશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બસ હવે બન્યા રહેજો વ્લોગમાં કારણ કે અમારે હવે જવાનું છે અહીંથી લગભગ ગરાજ જ્યાં ઓલા ઘનાભાઈ ચૌહાણ ભુવા છે એમના ઘરે નાસ્તાનું ગોઠવું છે
તો હવે બન્યા રહેજો વ્લોગમાં, બરોબર, મજા આવશે. જય માતાજી. હાલો, જય માતાજી મિત્રો. અત્યારે અમારે ઘનાભાઈ ભુવા દાદા, અમારે ઘનાભાઈ ચૌહાણ અને અમારે જેના યારે ઘર જેવો સંબંધ છે એમના ઘરે અત્યારે અમે નાસ્તો કરવા આવ્યા છીએ. અને સૂર્ય ઉગી ગયો છે અને દહીંની તીખારી, દૂધ ને. ઘનાભાઈ બે શબ્દ અમારી ઓડિયન્સને કહેજો. ભાઈ અમારા ઘરે તો સાદું જમવાનું છે, ઘી વાળા રોટલા છે, વાહ ભાઈ વાહ, દહીંની ટીકારી છે, વાહ ભાઈ વાહ, પછી ફાફડા ગાંઠિયા છે અને ભેંસનું કોરું દૂધ છે ભાઈ. વાહ ભાઈ વાહ. દૂધ લાઈવ મહેશભાઈ, તાજું દૂધ. મહેશભાઈ બે શબ્દ. ઘનાભાઈના પોતાના જ ઘરે ભેંસું છે અને તાજું દૂધ આવું એટલે કાંઈ ઘટા નહીં. જોરદાર દેશી નાસ્તો છે, બહુ મજા આવી. રોટલો ભાખરી બધી બહુ મજા આવે છે. અમારે સાગરભાઈ, સુનિલભાઈ, શર્માતા નહીં હો કોઈ, આપણું ઘર જ છે આ. જય માતાજી મિત્રો. અત્યારે પહોંચી ગયા છે વર્તેજ. વાગી ગયા છે 8:10. જોતો આમાં તું મને કહેશો બોલું બોલ્યું આ કે મહેશભાઈ જાદવ સીડ્યા છે તારે રાત શીખવાડે. મામાશ્રી ગંભીર થઈને ગાડી લે જાદવાની ભાઈ જોક્સો જેવા છે એટલે માહોલ ત્યારે કારણ કે બધાને આખી રાતનો ઉજાગરો છે પણ લાગતું નથી. હા. અને અમારા ભગવાનભાઈ હવે વ્યવસ્થિત કાક બોલજો તમારે કાંઈ ન બોલતા. હા, બસ જો સચિન મામા અમારે ખૂબ સરસ મજાનું ડાઇવિંગ કરી રહ્યા છે અને બધા મોજ મસ્તી કરતા કરતા અત્યારે ઘરે જ આવી છે. આમ તો લગભગ 8 ને કેટલી મિનિટ થઈ, 8 ને 10 મિનિટ થઈ જોવો ટાઈમ. 8 ને 11. હા, કેમ કે એક અમારે એના મિત્ર છે એના ઘરે જમ્યા, દહીંની તીખારી, રોટલા, ઘનાભાઈ ના ઘરે, આપણે ઘનાભાઈ ચૌહાણ ના ઘરે. ભેંસનું દૂધ તાજું દોયેલું તરત નાલી આપ્યું ભાઈ. મામાશ્રી જય માતાજી. અમારા ભગાભાઈ દૂધ ના તાજા પીણ વાળું દૂધ હતું, વાટકો ભરીને ઉપાડ્યું અને મારા બાપ તીખારી ઉપાડી ભગવતે એ આનંદથી ઉપાડ્યું છે. હવે તે બપોરનું હોટું છે, હવે હાન સુધી હાલશે મારા રામભાઈ. ભાઈ રામભાઈ બે સુનિલભાઈ ઈ આનંદ ઈ ઉસરે અને આજ નેનોમાં વર્ષે ભેસ જેવા સખી અમારા આંગણે તીખારી વર્ષે આવે. વાહ ભાઈ વાહ, ખૂબ મજા આવી ગઈ, ખૂબ અત્યારે અમે નિલેશ આવી છે મોજ કરતા કરતા. વર્તેજ આવી ગયું મામા મોહાળ. હા, વર્તેજે પહોંચ્યા છે. હવે આજે પ્રોગ્રામ છે પાછો ડાઠા. આજનો બ્લોગ એ લગભગ બનાવશું કામ એટલે આનંદ કરશું અને મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. અસ્તુ.